વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફ. આજે આપણે જાણીશું શ્રાવણવદી અજા એકાદશીનું મહત્ત્વ. આ વિડીયો સંપૂર્ણ જોવા માટે હું તમને વિનંતી કરું છું. યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે પ્રભુ, શ્રાવણવદી એકાદશીનું નામ અને મહિમા શું છે? તે સાંભળવાની મારી ઈચ્છા છે, માટે મને સંભળાવો. શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે, હે રાજન, શ્રાવણવદી એકાદશી એ અજા નામથી પ્રસિદ્ધ છે. સર્વે પાપોનો નાશ કરનારી આ એકાદશીનું વ્રત જે કરે, કથા સાંભળે, તેનું શ્રેય થાય છે. આ એકાદશી આલોક અને પરલોકમાં કલ્યાણ કરનારી છે. તેની કથા તમને સંભળાવું છું. હરિશ્ચંદ્ર નામનો રાજા ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળો હતો. સત્યને ખાતર તેણે રાજ્ય છોડ્યું અને પોતાની પત્ની તથા પુત્રને પણ વેચીને પોતે સ્વપચને ત્યાં વેચાઈ અને તેનો દાસ થઈને રહ્યો. સ્મશાનમાં મળદા ઉપરથી ઉતરેલા કપડાં લેવાનું અને બાળવા માટેનો કર લેવાનું કામ કરવા લાગ્યા. સત્યની ખાતર તેણે આ બધું કર્યું, પણ સત્યનો ત્યાગ કર્યો નહીં. આ રીતે તેના કેટલાક વર્ષો નીકળી ગયા. ખૂબ કષ્ટ વેઠવું પડ્યું. આ દુઃખમાંથી કેમ છૂટાય, એવા વિચારો અને ચિંતા રાજાને થયા કરતી. એક સમયે ભગવાનની ઈચ્છાથી ગૌતમ મુનિ રાજા પાસે આવ્યા. રાજાએ મુનિને પ્રણામ કર્યા અને પોતાની સઘળી હકીકત કહી સંભળાવી. રાજાની વાત સાંભળીને ગૌતમ ઋષિને બહુ દયા આવી અને આ કષ્ટમાંથી મુક્ત થવા માટે ઋષિએ શ્રાવણવદી અજા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. પુણ્ય આપનારી ઉત્તમ આ એકાદશીનું તમે વ્રત કરો, જાગરણ કરજો, તેથી તમારા દુઃખોનો નાશ થશે. આટલું કહી ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના કહેવા પ્રમાણે રાજાએ વિધિસર વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી તેમના બધા જ દુઃખો નષ્ટ થયા અને પત્ની મળી અને પુત્રનું મૃત્યુ થયું હતું તે જીવતો થયો અને વ્રતના પ્રભાવથી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું અને અંતે રાજા પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયો. જે મનુષ્ય આ અજા એકાદશીનું વ્રત કરે છે તે પાપ મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે, એમ બ્રહ્માંડ પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય કહેલ છે. મારી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક ધાર્મિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.